હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું એમ કહું કે વ્લોગ સ્ટાર્ટ કરવો પણ એમાં કેટલા દિવસ વયા છે ને કંઈ ખબર ને. અત્યારે વાગી ગયા છે 11 અને અહીં મારી રાધા જો અહીંયા કરે છે. એ છે ને આવી રીતના નીકળી જાય ને એટલે છે ને મારા મમ્મીએ દોરી બાંધી દીધી છે અને એને છે ને બહારું નીકળવું છે. પણ એ સુઈ જાય એકાત્રા છે ને સૂતી રહી અને એકાત્રા છે ને સૂતી નથી. અને હવે વાતાવરણ જો વરસાદી થઈ ગયું છે પણ વરસાદ આવવાનું નામ લેતો નથી એવું છે. ને જો અહીંયા અમારા વાસણ લઈ નાખ્યા છે, હવે ગોઠવશે. અને સાથે છે ને એ ઘી પણ બનાવે છે કારણ કે અમે છે ને દૂધ એકદમ બહુ સરસ આવે છે અમારે, એટલે ઘી પણ સારું બને છે. તો અહીંયા ઘી પણ બને છે અને મારે છે ને ચીઝનું મેં બનાવી હતી ઘરે, તો એનો વિડીયો મેં શૂટ કર્યો હતો. તે જો ફાઇનલ વિડીયો થઈ ગયો છે. અને મારા છે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે? બધા મજામાં જ રહેશો. તો તો સવારનું કામ નથી ખૂટ્યું અને છે ને છે કે તો અમારે બેન હું કરે છે, અમારે રીલ્સ એક એડિટ કરવી છે. અને બીજું છે ને હમણાં કાશ્મીરી ઘડિયાળ બહુ ટ્રેન્ડિંગ નીકળી, તમને બધાને ખબર જ હશે. તો એ પણ એને પકડતો નથી. અને મારે છે ને લીમડાના સાબુના ઓર્ડર પણ છે, તો લીમડાનો સાબુ બનાવવાનો છે ને, તો એ પણ મારે છે ને લીમડો લેવા જવાનો છે. એટલે વિચાર કરું છું કે ક્યારે લેવા જાવ. અને વચ્ચે પણ 2-3 કામ છે તો એ પૂરા થઈ જાય જોવો હવે. તો ચલો ફ્રેન્ડ્સ, પછી મળીએ આપણે. ની તૈયારી કરવા માંડ્યા છે. રસોઈ અમે નવરા થઈને સીધી રસોઈ કામ રસોઈનું ટાણું ફૂલ થઈ ગયું હોય તોય મોડું થઈ જાય રસોઈનું. શું કરવું? ને અહીંયા જો ભરેલ રીંગણાની છે ને શાક બનાવવાનું છે. તો મારી મમ્મીએ લોટ શેકી નાખ્યો છે. અહીંયા મરચા ભરવા છે, તો એનું પણ અલગ મરચા 2 દિવસથી લઈ આવ્યા છે પણ મરચાનો વારો આવતો નથી. અને અહીંયા છે ને કીટું છે કે મમ્મી આ છે ને કીટું લઈ લીધું મેં. મસ્ત ઘી રેડી થઈ ગયું છે, એકદમ ચોખ્ખું ઘી. અને અહીંયા જો રીંગણા પણ છે. 2 દિવસથી કાલ કે પ્રમદી લાવ્યા ને મમ્મી? તો હા, તો જો રીંગણા પણ થોડાક મૂંઝરાઈ ગયા છે એટલે 11 આવી ને એટલે એમાં છે ને મૂંઝરાઈ ગયા. તો ચલો મારે છે ને લીમડો લેવા જવાનો છે, કે કારણ કે મારે ઓર્ડરનો સાબુ બનાવવાનું છે. તો અત્યારે લીમડો લઈ આવું, એક રૂમાલ લેવા જવાનો છે, બીજું થોડું ઘણું છે. તમે કીધું ચલો લઈ આવું. એટલે અત્યારમાં મારી મમ્મી ઈ કરે છે અને રાધા જો અહીંયા છે ને ગઈ છે. મારી મમ્મીએ ફરી પરાણે સુવડાવી દીધી. અહીંયાથી કેક લઈ લઈશ, કે માંથી જઈશ ને તો ઓલું બ્યુટી શોપ છે ત્યાંથી લઈ લઈશ. કા જાગૃતિ માં લઈ લઈશ, જોઈશ. તો તમે બધી ફેર્યા હતા. પ્લેન લેવો છે પણ મમ્મી તમે છે ને કોટન નો નથી લાવ્યા. કોટન નો લાવાય મમ્મી. પણ હાવ પોલિસ્ટર ઉપર છે, જોને હાવ એવો થઈ ગયો છે. કઈ નહીં, પછી તો છે ને મારે ઓનલાઈન મગાવવા છે, કારણ કે ઓનલાઈન થોડાક કાપડ ને સસ્તું હોય છે ને સારું પણ આવે છે. એટલે પછી તો ઓનલાઈન મગાવી લેશે. અત્યારે એક એને જોતો છે ને તો એક મેં કીધું મંગાવી લઉં. તો ચલો હું ફટાફટ જઈ આવું. અત્યારે વાગી ગયા રેડી 11:45. હજુ હું આવીશ ને ત્યાં થઈ જશે, કારણ કે કઈ હા પછી છે ને બેન ઉઠી જાય એટલા માટે. તો ચલો પછી મળીએ. હા, આમાંથી છે ને મારે સાબુના ઓર્ડર અને શેમ્પૂના ઓર્ડર છે ને બધા પૂરા કરવાના છે. તો લીમડો લઈને આવી ગઈ છું અને બસ હવે આજે ટાઈમ મળે તો આજે, અધરવાઇઝ કાલે બંને વસ્તુ કરી નાખીશ. તો ચલો. અને અહીંયા છે ને મારી લાડુ રમે છે. ઉઠી ગઈ હતી, ટોલકો આપી દીધું મારી મમ્મીએ રમકડાનું. એટલે એ શું કહેવાય કે રમે છે ને રીતે કયા હું કરે છે. એટલે હમણાં લઈ લઉં. અને રસોઈમાં આવું મારી મમ્મી ક્યાં પહોંચી જવું. તો ચલો હવે બપોર પછી મને વિચાર છે કે સાબુ ને બંને વસ્તુ કરી નાખું, તો બંને વસ્તુ રેડી થઈ જાય. શેમ્પુ છે મેં બનાવ્યું હતું ને ઓછું હતું ને ઓર્ડરનું છે. તો ચલો ફટાફટ બની જાય. લાડુ રમે છે અને ઈ છે જો એની પાસેથી છે ને આ ટ્યુબ હતી, બરાબર છે. તો ઈ મેં લઈ લીધી ને તો ઈ છે ને રોવા માંડી. એને છે ને વસ્તુ જોતી હોય. અને અહીંયા જો મારે છે ને
મારે આની રીલ્સ શૂટ કરવાની હતી કે જે છે ને મેં ફર્સ્ટ ક્રાઈમાંથી મંગાવેલા છે. આ 265 નું છે ને તો 193 રૂપિયાનું પડ્યું છે. આ 279 નું છે ને આ સ્કર્ટ અને ઉપરનું ટી શર્ટ તો મને છે ને 203 રૂપિયામાં પડ્યું છે. મટીરિયલ્સ તો તમે જોરદાર છે, બહુ સરસ મટીરિયલ્સ છે. આનું બી એટલું સરસ છે. અને ત્રીજું છે ને આ ફ્રોક ટાઈપ છે. આ મને છે ને 173 રૂપિયામાં પડ્યું છે. એકદમ સરસ છે, બહુ સરસ આનું મટીરિયલ્સ છે. અને કલર પણ એટલા પરફેક્ટ છે અને મટીરિયલ્સ પણ એટલું પરફેક્ટ છે. તો એમાં જ્યારે એમ શું ડિસ્કાઉન્ટ ને એવું ચાલતું હોય ને તો એકદમ પ્રાઇસમાં અને એકદમ છે ને સારું મટીરિયલ્સમાં તમને મળી રહે. તો અને આ છે ને સ્કર્ટની એકદમ નવી છે તો મેં કીધું આજે પહેરાવીશ. તો જો અત્યારે પાછું છે ને મોઢામાં બીજું લઈને એને છે ને ગમે જો આઠને અગાઉ કીધું હતું ને આ ટોલકામાંથી બધા કાઢે છે અને સામે બધા ઢગલો કરે છે. આવું કામકાજ કરે છે ને મારા મમ્મીએ છે ને રસોઈ પણ કરી નાખી અને વાસણ પણ કરવા માંડ્યા. હું આને સાચવું છું હમણાં. જો આનાથી ઘર રૂમમાંથી હું બારી જઈશ ને એટલે તરત જ એ કરવા મળશે. અત્યારે હું મારું કામ કરું છું, એ પોતાનું કામ કરે છે તો એ નહીં કરે. ઈ જો જોવે છે તો ઈ હે ને અહીંયા નહીં કરે. જેવી હું આ રૂમની બહાર નીકળીશ એટલે અહીંયા કરવાનું ચાલુ કરી દેશ. એટલે એક જણાને રૂમમાં રહેવું પડે. કા પછી તો દાંત કાઢે હે. તો એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે એના ક્લોથ્સ, કારણ કે મારી રીલ શૂટ કરવાની હતી કે જે લોકો શું કે નાના બેબીઝ હોય અને આ રીતના છે ને કપડાં એને જોતા હોય ને તો ઇઝી રીતે મળી જાય એના માટે છે ને મેં રીલ્સ શૂટ કરી છે. તો એવું છે કે કારણ કે માર્કેટમાં આવા ગોતવા જઈએ ને, કારણ કે મેં માર્કેટમાં ગોઈતા ને તો માર્કેટમાં આવા જોઈએ ને તો મળતા જ નથી. પહેલાં મેં ફર્સ્ટ ક્રાઈ યુઝ નહોતી કરતી પણ પછી મારી કઝિન સિસ્ટરે કીધું તો પછી હું ફર્સ્ટ ક્રાઈ યુઝ કરું છું. તો એમાં બી રાતના ટાઈમે તમે જુઓ ને તો વધારે હોય છે. એમાં મેમ્બરશીપ લેવાની હોય છે. તો મેમ્બરશીપ છે ને મેં લઈ લીધી છે ને હવે એમાંથી હું કરીશ પરચેસ. કારણ કે આને જોતા પૂરતા જેવી રીતના જોઈએ એ રીતના એમાં પરચેસ કરતા રહેશું. તો ચલો મળીએ પછી. અત્યારે વાગી ગયા છે 5 અને જો મારી રાધા છે ને રાધા જય શ્રી કૃષ્ણ દીકા જોઈએ બધા હે ને એના રમકડા અંદર નાખે છે ને ઉપર લે છે ને રમે છે. કાદિકા દીકુ રાધા એને કઈક લાગ્યું હોય ને રમકડું એને નાખવા જોઈએ એટલે એને મજા આવે. કાદિકુ રાધા એ રાધા તો એવું છે ફ્રેન્ડ્સ. અને જો અહીંયા છે ને હું બનાવું છું તમને કહેતી હતી તો સાબુનું છે ને ફ્રેન્ડ્સ પ્રિપેરેશન થઈ ગઈ છે બરાબર છે. એનો જે લીમડાનો ને રસ મેં કાઢી લીધો છે ફ્રેન્ડ્સ. અને અહીંયા બીજી બધી એની પ્રિપેરેશન છે, વિટામિનની કેપ્સ્યુલ છે. અને અહીંયા હું છે ને શેમ્પુ બનાવું છું. આ તમને જે પલ્પ દેખાય ને લીમડાનો છે અને બીજા બધામાં દેશી ઓહળિયા મિક્સ છે. રોઝમેરી છે ને સિકાકાયર છે ને જટામાસી છે ને જો આવું બધું છે એનું. હજી આમાં છે ને મારે પાણી ઉમેરવાનું બાકી છે. તો અહીંયા જો આ લીમડો હતો ને તો એ પીસી નાખ્યો ને આ સાબુ માટેનો રાખ્યો. તો સાઈડમાં આ પણ થશે અને સાથે હા અને ઢાંકી દો તો ઢાંકણ આને ઢાંકી દો. તો જો હવે પાણી નાખવાનું છે ને મારી મમ્મી મેં કીધું જગ ભરી દો તો મેં ખાવા મમ્મી એટલે પાણી આ છે ને સાથે આ પણ કૂક થતું શેમ્પુ ને વાર લાગે એટલે આ થઈ જાય ને મારે સાથે સાબુ પણ બની જાય. એક લુફાવાળો કરવાનો છે એટલે લુફો ને મોલ્ડ ને બધું લગભગ લઈ આવી હતી તો ખરી મારે જોવું પડશે. તો આમાં છે ને જો હું પાણી એડ કરું છું. દીકા હાઉ આર યુ કેતો બધાને જય શ્રી કૃષ્ણ કેતો દીકા બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો. હું પણ વ્લોગમાં આવું છું, હું પણ વ્લોગ ઉતારું છું. તો અત્યારે જો 5:45 વાગી ગયા છે અને મારો છે ને જો શેમ્પુ છે ને બને છે. સાબુ બની ગયો, શેમ્પુ બને છે જો મસ્ત છે ને સાબુ બની ગયો છે ને. અને અહીંયા છે ને જો શેમ્પુ છે ને એ પણ પાણી હાફ થઈ ગયું છે, બનવા આવ્યું છે. હવે એને નિતારી લો. તો ચલો ફ્રેન્ડ્સ અને નિતારી લો. પાછા જે વિચાર છે કે હવે દર્શન કરવા જવાનો તો પછી હવે દર્શન કરવા માટે જશું. આના છે ને બધા મેં ઓલા કર્યા છે ઓહળિયા તો હવે એને નિતારવું જોશે ને આવી રીતે છે ને ખૂબ ઉકાળવાનું. એટલે ખૂબ ઉકાળશો ને તો મસ્ત છે ને શેમ્પુ તમારું રેડી થઈ જશે.
જો એવી રીતે તો ચલો હવે પછી મળીએ.